તરફથી અને અમારા જેવા સામાજિક આગેવાનો તરફથી આપણે પણ એ વિચારવું પડશે કે આ માનવતાની રીતે હવે આ પરિવારનું શું, એ દિશા પર આપણે બધાએ વિચારવું પડશે. સામાજિક રીતે હા, સામાજિક રીતે વિચારવું પડશે. આપણે બધાએ વિચારવું પડશે. પોલીસ ડિપાર્ટમેન્ટે બી, અમારા જેવા પદાધિકારીઓ બી ને સામાજિક આગેવાનોએ પણ વિચારવું પડશે કે હવે 6 નાના બાળકો છે, એમના દાદી એકલા છે, એમના પત્ની એકલા છે, તો આપણે માનવતાની રીતે એના માટે પણ એક આપણે વિચારણા આજે કરવી પડશે. એ તો સંજયભાઈની છોકરી છે, બીજા નંબર. મારી 5 બહેનો, એક ભાઈ છે. અને એ દિવસ 23 તારીખે યોગેશભાઈ અને બાબુભાઈ મારા પપ્પાને ફોન કરીને કીધું કે તમે ડ્રાઈવર તરીકે મારા જોડે આવો. અવધૂત મંદિર પર મારા પપ્પાને મળ્યા એ લોકો, મારા પપ્પાને લઈ ગયેલા. અને તે દિવસ 11 વાગે રાત્રે ત્યાં ખાધું. એ લોકોને પોતા મમ્મી જોડે વાત થઈ તો એ લોકોએ એવું કીધું કે અમારી જવાબદારી છે તમારા ઘરવાળાને ઘરે મૂકી જવાની. તો એ લોકોએ જવાબદારી લીધી કે ઘરે મૂકી જવાની. તો એ લોકો કેમ છૂટા પડી ગયા? મારા પપ્પાને એકલો મૂકીને મારી નાખીને જતા રહ્યા. તમને ફોન કર્યો હતો? ફોન આવ્યો તો 8 વાગે. પછી વાત થઈ એમની જોડે, એમના પપ્પા જોડે બી ને એમની જોડે બી વાત કરાવી મને કે અમારી જોડે છે, ચિંતા ના કરતા અને ખાઈ પીને હોઈ જજો, અમને વાર લાગશે. અમે કેદીને પકડવા આવ્યા સુરત બાજુ, તો અમને વાર લાગશે એવું કીધું. તો ફોન કટ થઈ ગયો. પછી સામેથી પાછો મેં કર્યો તો બી કટ થઈ ગયો. પછી પાછો સામેથી એમનો ફોન આવ્યો. આ પપ્પાએ એમને ફોન આવ્યો. પછી તો વાત કરો એવું કરી, તમે માનો ના એમ કરી વાત કરાવી. તો મેં વાત કરી, મેં કીધું કઈ છો? તો એ તો આ બાજુ બહાર છીએ, સુરત બાજુ, અને અમને વાર લાગશે અને અમારી જોડે છે, ચિંતા ના કરતા અમે ગમે તારે બી આવશું. મોડું થશે, 2 વાગશે, 2 વાગશે, 4 વાગશે, તારે અમે ઘેર મૂકી દઈશું. તો હા એવું કરીને ફોન પાછો મૂકી દીધો. પછી પાછો મેં સામેથી પાછો ફોન કર્યો 10 વાગે જેવો, 9 વાગે એવો, 9:30. પછી એ લોકોએ ફોન ઉચક્યો અને પછી એમનો મેં એવું કીધું કે ગમે એટલા વાગે પણ એમને મારા ઘરે રૂમમાં મૂકી દેજો તમે. તો એ લોકોએ એવું કીધું કે અમે જવાબદારી લઈએ કે અમારે સહી સલામત તમારી હાજરીમાં મૂકી જવાની અમે જવાબદારી લઈએ. એ લોકોએ એવો જવાબ આપ્યો. તો મેં કંઈ નહીં, મેં કીધું અમે ચાકતા છીએ, ગમે તારે મૂકવા આવો, મારા રૂમમાં મારા ગેરહાજરીમાં મૂકી દેજો, ગમે તે થાય, ગમે એટલા વાગે, એવું બી કીધું મેં. તો એ લોકોએ એવું કીધું. પછી સારું તે થઈ ગયું. પછી થોડી વાર રહીને પાછો બી મેં સામેથી ફોન કર્યો તો એ લોકોએ કાપી નાખ્યો, ના ઉચક્યો. પછી પાછો એમનો જ ફોન આવ્યો, મેં ઉચક્યો એટલે એ લોકોએ પાછો કાપી નાખ્યો. પછી પાછો મેં ફોન ના માર્યો. પછી સવારમાં જ ફોન માર્યો. મેં કીધું આખી રાત પૂરી થઈ ગઈ, મેં કીધું હજુ મૂકવા કેમ ના આવ્યા? એવું કરીને પાછો ફોન કર્યો. 3 ફોન કર્યા, ના ઉચક્યા. ચોથો ફોન કર્યો તારે ઉચક્યા. પછી એવું કીધું કે તમે લઈ ગયા હતા તો ઘરે કેમ નહીં મૂકી ગયા? અત્યાર સુધી સવારના 8 વાગ્યા તો હજુ મૂકી કેમ નહીં ગયા? એટલું કહેતા હંગાતે એમને ફોન કાપી નાખ્યો અને ફોન વ્યસ્ત આવે. મેં પાછી સામેથી માન જ વ્યસ્ત જ આવતો તો પછી વાત નહીં થઈ, ફોન જ નહીં ઉઠકે. અહીં આવીને બી અમે માર્યો. પછી અમને વાત મળી ને કે સંતોષપુરા કોઈ ધમણાચાનું એક્સિડન્ટ થયું. એટલે અમે થઈ ગયા જિજ્ઞેશભાઈ જોડે, થઈ ગયા દોડીને. તમને કઈ રીતના ખબર પડી? એટલે તો ફળિયામાં વાતો કરતા હતા, એકબીજા કોઈ સંબંધીએ જોયા હશે તો પેલું આધાર કાર્ડ જોયું હશે ને, એટલે એ લોકોએ એની ઉપરથી ખબર પડી કે ધમણાચાના છે. પછી અમને ખબર મળી એટલે અમને ફોન બી ના લાગ્યો. આમની જોડે વાત થઈ તો બી આમના પપ્પા પર મેં સામેથી પાછા ફોન કર્યા. રિંગ વાગી પૂરી થઈ જાય પણ કોઈ ફોન કે ના. પછી અમને એવું લાગ્યું એટલે પછી વાત બી મળી એટલે મેં ગયા, અમે લોકો તઈ જ પહોંચી ગયા. તઈ ગયા એટલે તઈ એ તો પડેલા જ હતા, એ તો મરેલા જ હતા. રાતના વરસાદમાં પલળી બી ગયા હતા અને અહીંયા બી ઝાટકા હતા. કઈ હોટલ પર? ઢાબા છે ને વાવડી પાસે. એ કોણે જોડાઈ ખાધું. પગમાં બી ઝાટકા, અહીંયા હાથમાં બી ઝાટકા, મોડે બી ઝાટકા, બધી ઝાટકા ટૂંપેલું છે. બહાર નીકળી પડી. પછી અમે તઈ પહોંચ્યા ને તો 4
રાતે પડે તો કાદવવાળા તો હોય ને, હા. બિલકુલ પેન્ટ બી નહીં ઘચરાયેલો કે હાથમાં કંઈ સાપું નહીં નીકળ્યું કે કંઈ જ નહીં, બિલકુલ નહીં. પછી અમે ત્યાંથી એ લોકોએ અમે તો કંઈ નહીં કીધું, પણ એ લોકોએ પિકઅપ મંગાવી. હા. એ પિકઅપમાં અમે લાશ મુકાઈ દીધી. અમને તો ભાન જ નથી, કેમ કે મારા છોકરા છે હા. ખાવાવાળા, હમ. અને અમારા ઘરમાં બીજું કોઈ કમાવા વાળું છે જ નહીં, નાનું મોટું. એમના જ આધારે જીવતા હતા અમે. બરાબર. એ લોકોએ આવું કહ્યું ને મારે એવું કહેવાનું કે તમે લઈ ગયા, સારી રીતના લઈ ગયા, અને તમારી જોડે વાતચીત કરી, તમારી જોડે કીધું બી અમે કે રિક્વેસ્ટ કરી કે અમને પાછા સહી સલામત ઘેર મૂકી દેજો, મારી ગેરહાજરીમાં મારા છોકરા રાહ જોવે, એવું કરીને મેં રિક્વેસ્ટ કરી. તો એ લોકોએ એવું કીધું કે અમારી જવાબદારી ગમે એટલા વાગશે અમે ઘેર મૂકી જઈશું, એવું કીધું અમને. કાલે મેં સવારથી કીધું, 1 વાગ્યાથી એ લોકોને આવે છે રાતે હા. જોઈ ગઈ પછી ગયા અમે નવદુર તઈ ગયા ગયા છે, ને, આવે એમ કરી તઈથી રાતે અમે 10:30 વાગે આવ્યા. સવારમાં ફરિયાદ સવારથી- લખાવતા હતા. ફરિયાદમાં કે બાબુભાઈ ને યોગેશભાઈ નું નામ ના લખાય એવું કીધું અમને. પરમાર સર હતા એમને. હા, હવે આપણી શું માગણી છે એમને આપણે વાત કરીને બોલાવીને હમણાં એ ન્યાય તો મળવો આવવા જ જોઈએ. નહીં માંગતા સર, ના પાડે છે. એ તો કાલે સવારના અમારા કેસ બી નતા લેતા. કેસ લીધો ત્યારે એ લોકો એવું કે એમનું નામ ના લખાય. હા. એમનું નામ કેમ ના લખાય? મારા ઘરવાળાને લઈ ગયા એ લોકો, અને મરેલી લાશ કઈ મળી અમને. તોય તમે એવું ના કીધું કે ચાલો તમે લઈ ગયા તો લાશ મળી તો આપણે જોઈ આવીએ કે આપણે તપાસ કરીએ, એવું બી કઈ કીધું નહીં. ફોન કર્યો તો એ લોકોએ સામેથી કાપી નાખ્યો. રાતે બી અમે ફોન કર્યો, હા. અહીં આવો, અમારે સવારથી આવ્યા ને એ લોકો પૂછવું ગુનેગાર છે છે એમ. તો નહીં આવ્યા ને હવે. અને મારા સવારથી ઘરવાળા બેસી રહ્યા છે. રીતના તમે લઈ ગયા તો લાશ તો અમને મળી, અને લાશ મળી તો તમે અમને ખબર તો હતી તમને કે આ લોકોને લઈ જઈએ તો આ લોકોને ઘેરથી આવો ફોન હતો. મેં વાત કરી તો મેં ગમે તે શું કરવા ઉતારીએ, અમે હંગાતે ઘેર મૂકી જઈએ ને. તમને એમને બાઈક અપાઈ તો એ હર્ષદી માતા કનેથી અશરફ કરી છે એમની બાઈક અપાઈ. બરાબર. એમની બાઈક અપાઈ, તમારી કને 4 વ્હીલ હતી તો તમારી જરૂરત હતી કે ઘેર મૂકી જવાની. હા. તમારી જરૂર હતી તો એમને ડ્રાઈવર તરીકે તમે લઈ ગયા. લેવા ઘરે આવ્યા હતા. ના, અહીંયા બજારથી જ બિહાડી ગયા હતા. અને એ ગમે ત્યાં જાય, કોની જોડે જાય કે મને ફોન કરીને કહી દે કે મેં અમુક જણ જોડે જજો. હા, બરાબર. એટલે મને આમની પર વિશ્વાસ નહોતો. આ નાનો એટલે મેં છોકરો? કીધું, હા, નાનો છે. હજુ બહેનો છે નાની. હજુ નાની બહેનો, બે નાની બહેનો છે. હા, 3 બે. 3 આનાથી નાની છે. 2000 પર ભણે છે એટલે 6 ભાઈ બહેન છે. હા.